ઓકે તો મિત્રો શરૂઆત કરી દઈએ પેપર નંબર 5 જે આ પ્રશ્નો છે એ આપણે આગળની પરીક્ષામાં પૂછાયેલા અને પૂછવાની શક્યતા હોય તેવા પ્રશ્નો લીધેલા છે. તો વધુ સમય ન બગાડતા ફટાફટ પેપર નંબર 5નું સોલ્યુશન કરીશું. આગળ આપણે 1 થી 4 પ્રશ્ન પેપર મૂકી દીધેલા છે જે મોસ્ટ આઈએમપી છે, ન જોયા હોય તો જોઈ લેજો. ઓકે, શરૂઆત કરી દઈએ આજનું પેપર. પોર્ટુગીઝો પછી ભારતમાં કઈ પ્રજાતિ આવી હતી? તો ડચ આવી હતી. ખાદ્ય ચીજોના નીચા ધોરણ માટે ખાલી જગ્યા જેટલો દંડની જોગવાઈ છે, બરાબર. તો કેટલો દંડ છે? તો કે 5 લાખનો દંડ છે. ખાદ્ય ચીજની ખોટી છાપ માટે કેટલો દંડ છે? તો કે 3 લાખનો દંડ છે, બરાબર. ઓકે, પ્રશ્ન નંબર 4, સૌથી ઠંડો ગ્રહ કયો છે? તો કે નેપચ્યુન સૌથી ઠંડો ગ્રહ છે. ઓકે, સૌથી ઠંડો ગ્રહ કયો છે? તો કે નેપચ્યુન એ સૌથી ઠંડો ગ્રહ છે. માતૃ સંભાળ રજિસ્ટર કયા નંબરમાં આવે છે? તો કે 4 નંબરમાં આવે છે. 3માં કુટુંબ કલ્યાણની સુવિધા આવે છે. ત્યારબાદ માતૃ સંભાળ રજિસ્ટર છે, બરાબર, એ તો આપણે જોયું કે 4 આવે છે. ઓકે, અને 1માં શું આવે છે? તો કે સામાન્ય. ત્યારબાદ આગળ જોઈએ 2માં લાયક દંપતી આવે છે, બરાબર. ઓકે, ચલો આગળ જોઈએ. હવે મુખર્જી કમિટીની સ્થાપના ક્યારે થઈ? તો કે મુખર્જી કમિટીની સ્થાપના 1965માં થઈ. ઓકે, નર્સિંગ નોટ કઈ સાલમાં લખવામાં આવી? તો કે 1859માં નર્સિંગ નોટ લખવામાં આવી હતી. ઓકે, હવે નર્સિંગ નોટ કઈ સાલમાં લખવામાં આવી? તો કે 1859માં લખવામાં આવી. ઓકે, સુપર કોમ્પ્યુટરની જે ઝડપ છે, બરાબર, એ શેમાં માપવામાં આવે છે? તો ફ્લોપ્સમાં માપવામાં આવે છે. હવે ગ વર્ગનો રિપોર્ટ કેટલા વર્ષ માટે રાખવાનો હોય છે? 5 વર્ષ માટે રાખવાનો હોય છે. પર્યાવરણ દિવસ તરીકે 5 જૂન ઉજવાય છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય છે? તો કે એમીટર વપરાય છે. મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો કે જૂનાગઢમાં મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે. ઓકે, હવે કયા યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો કે સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવતો હતો. ઓકે, હવે સીતાજી કાંચળી નામના લેખક કોણ છે? તો કે સીતાજી કાંચળી નામના લેખક છે કૃષ્ણાબાઈ. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ કે નાટ્યશાસ્ત્ર કોણે લખેલું છે? તો નાટ્યશાસ્ત્ર છે એ ભરત મુનિએ લખેલું છે. ઓકે, હવે કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે? તો તોડી રાગ છે એ ક્યારે ગાવામાં આવે છે? વહેલી સવારે ગાવામાં આવે છે. ઓકે, HFAનું પૂરું નામ શું છે? તો કે હેલ્થ ફોર ઓલ HFAનું પૂરું નામ છે. ઓકે, લેડ ઓકે મિત્રો, જોઈએ કે લેડની કાચી ધાતુ કઈ છે? તો કે ગેલેના એ લેડની કાચી ધાતુ છે. સલ્ફરનું ગલનબિંદુ કેટલો કેલ્વિન હોય છે? બરાબર, તો 338 કેલ્વિન હોય છે સલ્ફરનું. યાદ રાખવાનું છે સલ્ફરનું. ઓકે, માનવ સર્જિત તત્વોની સંખ્યા કેટલી છે? તો કે 26 છે. કેટલી છે? 26. ઓકે, તો માનવ સર્જિત તત્વો છે એની સંખ્યા કેટલી છે? તો કે 26 છે. ઉષ્માનું સૌથી વધુ વહન શેમાં થાય છે? તો ચાંદીમાં થાય છે. ઓકે, ત્યારબાદ ઓરી વેક્સિનનો ડોઝ છે એ કેટલો હોય છે? 0.5 ml હોય છે. ICUમાં નર્સ અને દર્દીનું આદર્શ પ્રમાણ કેટલું હોય છે? તો કે 1:1 હોય છે. ઓરીની રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે છે? તો કે 9 માસે આપવામાં આવે છે. પોલિયો વેક્સિનમાં VVMના કેટલા સ્ટેજ હોય છે? તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ પ્રશ્નની અંદર 1860ની ભરતી હતી એ વખતે પણ કન્ફ્યુઝન હતું, બરાબર. તો એમાં જવાબ 2 આવે છે, બરાબર. અને વાપરવાની જો ક્ષમતાના આધારે પૂછીએ તો 4 આવે છે, બરાબર. હવે રોગ પ્રતિકારક શક્તિના કેટલા ઘટકો છે? તો એના પણ 2 ઘટકો છે. એક વર્ષમાં કેટલી વાર વિટામિન Aનું સોલ્યુશન પીવડાવવામાં આવે છે? તો એક વર્ષમાં 2 વખત વિટામિન Aનું સોલ્યુશન પીવડાવવામાં આવે છે. VVMના કેટલા સ્ટેજ હોય છે? આ બીજી વાર આવ્યો છે, 2 વાર આવી ગયો પ્રશ્ન. ઓકે, પોલિયો વેક્સિનમાં VVM. ઓકે, 2 વાર પ્રશ્ન આવી ગયો છે. ઓકે, ફેફસાનો જે ટીબી છે એના કેટલા પ્રકાર છે મિત્રો? જે ફેફસાનો ટીબી છે એના પણ 2 પ્રકાર છે. મનુષ્યમાં નોર્મલી કેટલા દાંત હોય છે? 32 દાંત હોય છે. ઓકે, આ પ્રશ્ન. ઓકે, હોમ વિઝિટ બેગમાં કેટલા ખાના હોય છે?
તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો હોમ વિઝિટ જે બેગ છે એની અંદર 3 ખાના હોય છે, બરાબર. કેટલા ખાના હોય છે? 3 ખાના હોય છે. જનરલ સર્વેમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે? તો મિત્રો યાદ રાખવાનું છે, દર 10 વર્ષે કરવામાં આવે છે. કઈ ઉંમરે બેબી તેની માતાને ઓળખી શકે છે? તો બેબી તેની માતાને ઓળખી શકે એ કઈ ઉંમર? કે 3 મહિને બેબી અને માતાને ઓળખી શકે છે. ઓકે. કઈ ઉંમરે બેબી દોડી શકે છે? તો મિત્રો યાદ રાખો કે 18 મહિનાની ઉંમરે બેબી છે એ દોડી શકે છે. નવજાત શિશુમાં લાલ રક્તકણો ક્યાં બને છે? તો કે યકૃતમાં બને છે. પ્લેસેન્ટાનું વજન કેટલું હોય છે? તો કે પ્લેસેન્ટાનું વજન 500 ગ્રામ હોય છે. ત્યારબાદ ગુજરાતનો કયો પ્રદેશ ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો કાનમ. અને ચરોતર છે એ તમાકુ માટે જાણીતો છે. અને મારવાડ છે એ રાજસ્થાનમાં આવેલું છે. ભારતમાં કુલ કેટલા પરમાણુ ઉર્જા કેન્દ્રો આવેલા છે? મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે, બરાબર. ઓકે. હવે ઇંગ્લિશની વાત કરી દઈએ. ઓકે. આઈ ખાલી જગ્યા લીવ નાવ ઇટ ઇઝ ટુ લેટ, બરાબર. તો હવે અહીંયા એવું કહેવા માગે છે, બરાબર, કે હવે મારે નીકળવું જોઈએ, બરાબર. તો તમને જ્યારે એવું ફીલ સાઉન્ડ આવે કે જોઈએ ત્યારે સૂડ વાપરવાનું, બરાબર. એટલે એક નૈતિકતાની દ્રષ્ટિએ હવે મારે જવું જોઈએ કેમ કે મારે મોડું થઈ ગયું છે, બરાબર. આઈ લીવ બિકોઝ, બરાબર, એટલે કે અહીંયા શું જવાબ આવશે? કે શુડ આવશે. કારણ કે અહીંયા એવું કહેવા માંગ્યું છે કે આઈ શુડ લીવ એટલે કે અહીંયાથી આઈ શુડ લીવ એટલે કે જવું પડશે. કેમ? તો કે ઇટ ઇઝ ટુ લેટ, કારણ કે શું? તો કે મોડું થવાના કારણે ઇટ ઇઝ ટુ લેટ આઈ શુડ લીવ, બરાબર. આવો પ્રશ્ન આવે એટલે લીવ તમારે કરવાનું છે શુડ સાથે, બરાબર. ઓકે. દે ખાલી જગ્યા લીવ ડીડ તે, બરાબર. તો હવે અહીંયા પ્રશ્ન જો પૂછ્યો છે, બરાબર. તો હવે અહીંયા ડીડ આપેલું છે એ હકારમાં છે, બરાબર. ડીડ ધે લીવ તો પ્રશ્ન પૂછ્યો છે. તો અહીંયા શું આવશે? તો કે ડીડન્ટ આવશે. શું આવશે? તો કે ડીડન્ટ. ધે ડીડન્ટ લીવ ડીડ ધે, એટલે અહીંયા એનું જો ગુજરાતી કરીએ તો મિત્રો એવું જ છે. ધે ડીડન્ટ લીવ, તે જવાના નથી. તો શું તે જવાના છે? એવો પ્રશ્ન બને છે, બરાબર. એટલા માટે અહીંયા શું આવશે? તો કે તે ડીડન્ટ આવશે. ઓકે. હી એગ્રીડ ખાલી જગ્યા ટુ માય ડિમાન્ડ. તો અહીંયા શું આવશે? તો કે જ્યારે એગ્રી કરવાનું હોય તો એગ્રી ટુ આવશે, બરાબર. આ એગ્રી ટુ સાથે જોડાયેલો શબ્દ છે, બરાબર. હંમેશા એગ્રી પાછળ જો ટુ વાળો ઓપ્શન હોય તો તમારે આખું બંધ કરીને ટુ વાળો ઓપ્શન મૂકી દેવાનું છે. હી એગ્રી ટુ માય ડિમાન્ડ્સ. ઓકે. કે તે મારી માંગ સાથે શું થયું? તો કે સહમત થયો. ઓકે. આદિત્યનો સમાનાર્થી શું થશે? તો કે રવિ થશે. રવિ એટલે સૂર્ય, બરાબર. ઓકે. હવે કાયમી જમાબંધી. મિત્રો કાયમી જમાબંધીના જનક કોણ છે? તો કે કોર્નવોલિસ છે એ કાયમી જમાબંધીના જનક છે. ગુજરાતનું રાજપક્ષી કયું છે? તો કે સુરખાબ છે એ ગુજરાતનું શું છે? તો કે રાજપક્ષી છે. તાશ્કંદ કરાર. તો કે તાશ્કંદ કરાર કઈ સાલમાં પસાર થયો? તો કે 1965માં તાશ્કંદ કરાર પસાર થયો. હી જમ્પડ ખાલી જગ્યા ધ રિવર, બરાબર. તો મિત્રો જ્યારે જમ્પડ આવે ને ત્યારે ઇન્ટુ ઓપ્શન એટલે મોસ્ટ ઓફ ચાન્સ જમ્પડ ઇન્ટુ જ કરી દેવાનું, બરાબર. ઓકે. ત્યારબાદ જોઈએ સૂર્યમંડળના. ઓકે. સૂર્યમંડળના નાનામાં નાનો ગ્રહ કયો છે? બરાબર. તો નાનામાં નાનો ગ્રહ છે એ બુધ ગ્રહ છે, બરાબર. અને મંગળ છે લાલ રંગનો ગ્રહ છે, બરાબર. અને શુક્ર ગ્રહ છે એ સૌથી ચમકતો ગ્રહ છે. અને ગુરુ ગ્રહ છે સૌથી મોટો ગ્રહ છે, બરાબર. આ સૌથી મોટો છે ગુરુ અને સૌથી નાનો છે બુધ. બુધ ગુરુ વિરુદ્ધાર્થી છે એવું યાદ રાખવાનું આપણે. ઓકે. ચાલો આગળ જઈએ. હવે ગુરુગાંવ અથવા ગુરુગ્રામ કોઈ પણ ઓપ્શન આવી શકે, બરાબર. ગુરુગ્રામ અથવા ગુરુગ્રામ ક્યાં આવેલું છે? તો કે હરિયાણાની અંદર આવેલું છે. કઈ નદી દ્વીપકલ્પીય નદી નથી? બરાબર. તો દ્વીપકલ્પીય નદી ન હોય તેવી કઈ નદી છે? બરાબર. તો કે કોસી નદી છે એ કેવી છે? તો કે દ્વીપકલ્પીય નદી નથી. તો મિત્રો અહીંયા પ્રશ્ન એમ કહેવા માગે છે કે આ જે 3 નદી છે, બરાબર, એ દ્વીપકલ્પીય છે. મોસ્ટ ટાઈમ છે, ઘણીવાર પ્રશ્નમાં પૂછી ગયું છે. તો કે કાવેરી, કૃષ્ણા, ગોદાવરી. કાવેરી, કૃષ્ણા અને ગોદાવરી કેવી છે? તો કે દ્વીપકલ્પીય, એટલે કે બે દ્વીપકલ્પો ધરાવતી નદી છે. ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે? બરાબર. જે ગરીબી રેખા છે, બરાબર,
એ લોકોને 2 જૂથમાં વહેંચે છે. તો વિડીયોને લાઇક કરી દેજો. મળીશું નવા વિડીયો પેપર સોલ્યુશન સાથે, અને આ પીડીએફ તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો ફટાફટ જોઈન કરી દેજો. થેન્ક યુ સો મચ.